રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા 53મા ખેલકૂદ મહોત્સવનો શુભારંભ થયો છે। આ ખેલકૂદમાં 70થી વધારે કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જેમાં 700થી વધારે ખેલાડીઓ જોડાયા છે। આ ખેલકૂદ મહોત્સવમાં 41થી વધુ રમતો 3 દિવસ દરમિયાન રમાડવામાં આવશે। રમત દરમિયાન વિજેતા ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવશે। આ ખેલકૂદમાં ગુજરાતના અલગ અલગ સિટીમાંથી ખેલાડીઓ ભાગ લેવા માટે આવ્યા છે, ત્યારે બહાર ગામથી આવેલા ખેલાડીઓ માટે રહેવા જમવા માટેની પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। 3 દિવસ દરમિયાન ખેલાડીઓને કોઈ પણ જાતની અગવડતાનો સામનો ન કરવો પડે તેવી શ્રેષ્ઠ વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે। મારું નામ ડોક્ટર હરીશ રાબા છે। હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામકની જવાબદારી સંભાળું છું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત 53મો ખેલકૂદ મહોત્સવમાં 70થી વધારે ભાઈઓ બહેનોની કોલેજોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજીસ અને ભવનના 700થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે, જેમાં 41થી વધારે દોડ કૂદ અને ફેંકની ઇવેન્ટો 3 દિવસમાં રમાશે। સામાન્ય રીતે ખેલકૂદ મહોત્સવ છે ને એ 3 દિવસ ચાલતો હોય છે અને એમાં ખેલાડીને ઇન્ડોરન્સ, સ્ટેમિના, સ્પીડ, એબિલિટી, એજિલિટી, પોતાનું કોન્ફિડન્સ આ બધું વધે એના માટે આ એથ્લેટિક્સની ઇવેન્ટ એક બહુ જ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થતી હોય છે। અને આજના જ્યારે સમયમાં ખેલાડીઓ કે વિદ્યાર્થીઓ મોટો ભાગનો સમય જ્યારે ફોનમાં આપે છે, ત્યારે જો સવારમાં જાગી અને ખેલાડી 2 કલાક જો ગ્રાઉન્ડમાં આપે તો એની હેલ્થ પણ સારી રહે, એનું માનસિક સંતુલન પણ સારું રહે અને હાર જીત સ્પોર્ટ્સમાં થતી રહેતી હોય છે। એટલે આ જીવનનું પણ એવું છે, હાર આવશે, જીત આવશે, જીતમાં સારી રીતે રહેવું, ટકી રહેવું અને એક સફળતાને પચાવી, આ એક પણ સૌથી અગત્યનો ગુણ ખેલકૂદ રમતોત્સવ અને સ્પોર્ટ્સમાંથી મળે છે। આમાંથી પસંદગી થયેલા ખેલાડીઓ ઓલ ઇન્ડિયા રમવા જશે અને ઓલ ઇન્ડિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ વખતે પરફોર્મન્સ સારું રહેશે એવું અત્યારથી જણાય છે, કેમ કે શરૂઆતની જ પહેલી ઇવેન્ટ ભાઈઓ અને બહેનોની 10,000 મીટરમાં જેનો રેકોર્ડથી એની શરૂઆત થઈ, ભાઈઓમાં પણ રેકોર્ડ થયો અને બહેનોમાં પણ રેકોર્ડ થયો। આવી 41 ઇવેન્ટો હજી થશે 3 દિવસ દરમિયાન અને અમને એવી અપેક્ષા છે આજે શારીરિક શિક્ષણના અધ્યાપક તરીકે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક તરીકે મને એવી આશા છે કે આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એથ્લેટિક્સનું રિઝલ્ટ ઓલ ઇન્ડિયા લેવલે પણ ખૂબ સારું રહેશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ સિટી અને ગ્રામ્યના ખેલાડીઓ આમાં ભાગ લેતા હોય છે। 70થી વધારે ટીમોએ આમાં ભાગ લીધો છે। તો બધા જ ખેલાડીઓ માટે આ વર્ષે શારીરિક શિક્ષણ વિભાગે અને અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી કમલસિંહ ડોડિયા સાહેબ અને રજિસ્ટ્રાર શ્રી આરજી પરમાર સાહેબને એવી ઈચ્છા હતી કે આપણે ખેલાડીઓને બેસ્ટમાં બેસ્ટ સગવડતાઓ આપી શકીએ। એટલા માટે આ 3 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાંગણમાં કરવામાં આવી છે। મારું તો એવું કહેવું છે કે મોબાઈલનો ઉપયોગ કરો, આપણે એવું નથી કે અત્યારે મીડિયાના સમયમાં એનો ઉપયોગ ન કરો, પણ આપણને એ પણ ખબર હોવી જોઈએ કે આપણો ઉપયોગ એ ન કરવો જોઈએ। સામાન્ય રીતે જ્યારે સ્પોર્ટ્સમાં તમે હોય તો તમારે સવારમાં વહેલું જાગવું પડતું હોય છે। જો તમે સવારમાં ત્યારે જ વહેલા જાગી શકો, જો તમે રાતે વહેલા સૂઈ શકો। એટલે અત્યારના વિદ્યાર્થીઓને એટલું કહેવાનું છે કે મોબાઈલ તમને એટલો બધો એટ્રેક્શન ન હોવો જોઈએ કે એનાથી તમે રાતે મોડા સુધી જાગો, સવારે વહેલા તમે જાગી ન શકો। ખાસ કરીને અત્યારના સમયમાં તો હું શારીરિક શિક્ષણના અધ્યાપકો અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માગીશ કે તમે આ સમયમાં 2 કલાક ફોનથી દૂર રહેશો ને તો પણ તમે ઘણું બધું એચિવમેન્ટ કરી શકશો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ આપણે છે, ત્યાં અમે ખેલાડી ભાઈઓ બહેનો માટે બંને માટે રહેવાની અને તેની બાજુમાં જ આપણું સ્પોર્ટ્સનું મેસ છે, ત્યાં એ લોકોને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મારું નામ સંઘાણી કશ્યપ છે। હું શ્રી શાંતિ નિકેતન કોલેજ રાજકોટમાં અભ્યાસ કરું છું। ઓલા વર્ષે મેં રેકોર્ડ બનાવ્યો હતો 33:05નો। આ વર્ષે મેં એ રેકોર્ડ પાછો તોડીને 31.58 મિનિટનો રેકોર્ડ બનાવ્યો। હું 7-8 વર્ષથી ટ્રેનિંગ કરું છું રાજકોટને અલગ અલગ બીજી જગ્યાએ રાજ્યમાં। હું સવારના 6 વાગે ઉઠું, પછી ગ્રાઉન્ડે જાઉં, પછી 9:30, 10 વાગે આવીને પછી બ્રેકફાસ્ટ કરીને પછી થોડુંક સ્ટડી કરીને પછી પાછું રેસ્ટ। મારું નામ કોશિયા હેલી છે, મહિલા કોલેજ માતુશ્રી વીરબાઈ મહિલા કોલેજમાં 3-4 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી છું। સવારે ઉઠીને ગ્રાઉન્ડે જવાનું હોય છે, ત્યાંથી 8-8:30 ફ્રી થઈને જોબ કરું છું સ્કૂલે જવાનું હોય છે, પછી ત્યાંથી પાછું સાંજે ગ્રાઉન્ડે જવાનું હોય છે, પછી રાતે એક્ઝામ આવે ત્યારે પછી કવર થઈ જાય।